લગનમાં તો પોણીએ જાતે બે વર્ષથી કા ડોસીને મને શું થતો રહે છે અને આ ટાઈમ દવા 5 વાગ્યા તો આ માણસો કોઈ દેખાતા નહીં પેલો ભૂરોય વગર આવ્યો કે નહીં પેલો ગોધી આવ્યો હવે મારે એકલા શું કરવાનું આ બધા લોકોને કોઈ ખબર જ પડતી નહીં અમાર વળી પેલા પાછાની હઈને બેઠા હતું અલ્યા અરે અવસરોમાં આવું રિહાવાનું ના હોય રિહાવાના સમય ના હોય આમાં તો હાથ કરીને અવસર પૂરો કરવાનો હોય એટલે વ્યવહાર પૂરા નાલે તો થયું જ પણ એમાં તો પાછું નહીં હોય ને હવે મારા એક બાપુ પેલો રસોઈ બનાવે છે હવે એ દાળ ને ભાત ને બધું બની જવા આવ્યું છે મારે તો ઈ ઓટો મારવો કે મારે તો ઘેર સંભાળવું કે પાછું મારે પેલા બનાવવા જવું પણ હું કરે અવસર મારો છે એટલે મારા નેના બાપના થઈ અને મનાવવા તો જવું પડશે પણ હું એકલો જ પાછું કવડું પડશે બુઢો કે ગોધી 2 જણા ગમે તે કોઈક આવે તો અમે જઈને જણા દઈએ અને એમાં મને લાવીએ એટલે ભાઈ આવું રિહાવાનું તો થોડું હોય રિહાવાનો નેનો છોકરો રિહોય લ્યા આપણે રિહાવાનું હોય તો લાવી હજી પેલા આયા નહીં છે દવા દે વન ના હજી ઘણા ઘેર જઈને વન બોલે આવું પેલા અને પાછું જવું એવાના ઘેર એટલે આવા પ્રસંગમાં આ બધા ધતંગ ચૂકતો હોય બધો એટલે આ તો તૈયાર થઈને જો બેઠ્યા છે ને અરે આ તૈયાર તમારી રાહ જોઈને તો ચાંદો બેસી રહ્યો તો કે હમણાં આવો હજી તો પેલો એક હઈને બેઠો હતો એને મનાવા જવાનું હોય ધોવારે એટલે મોડું થઈ ગયું ભાઈ અલે હું નાવાન તો હમણાં હું એકલો જાઉં પાછું મારું કીધું હમણાં ના આવ્યો હાલે હળો રહોળો જવું શકતો જવું રહોળા નહીં આ પેલો રિહાઈને બેઠો છે પેલો ઢાફલો એને પેલા મનાવા દઉં પડશે આપણે એવું છે પાછું મનાવાનું છે આપણે રહોળા તો પછી જઈએ છે પેલા એના ઘેર જવું પડશે હાલે હળો બોલે હળો હા છ બધી ઉપાધિ ઓછી થી ચાના ના સાપાનું તો હળો બોલા તારી વની તે દાર રાતી ભેગા કર્યા બધું ખવરાવી બધું અને પછી કીધું કોમનું ત્યાં મેં તો મારું કીધું કરવાનું અમે બધું કરશું વિવો લઈને બેઠો તો હું તો મીટર જ નહીં બતાવતો અમન તોય જીવ પડે છે લાય માર ભાઈનું તો કુટુંબ ભાઈનું તમે કરીએ ત્યાં મેં પેલું કીધું એટલે પેલા પરસો હાલવાની વાતો કરે છે જેમ એના અમારા ઉપર જીવન નહીં પડતો અમૂર તો આજે જમણ વાળો છે કાલ ધોન જાય છે હજી કહેવા નહીં આવ્યો એવો છે મોટો થઈ ગયો રહ્યો નહીં જવું અને સિયા જોઈ એ જોઈ લેવું છે મૂકો એવો નરવો નહીં વધારવાનું મજૂરી અમાર કરવાની અને બીજો મોટા પાઘડા બંધાવાના જાત તો લઈને જજી અરે તો આવશી કહેવાય મને ગરજ મારા તો કોઈ ગરજ નહીં હું જરૂર પડી જા એટલે આ પેલા બોલાવ હું ના રહોળા ઉપર જવું એવું છે હવે તાની કે હું જડતું નહીં જોવો કે તાર જરૂર પડે તમને પાછો બોલાવવું ફોન કરી બરાબર જરૂર પડે તો બોલાવજો બરાબર રહોળા ઉપર રહોળા ઉપર જવું આગળ તો રહોળા ઉપર અમે 2 જણા છીએ આવશી તો ખરા પણ એકલો આવો તો ના જવું કેમ કે અવસરે નાટક કરવા આવ્યો હું ભૂલી જતો બધા લઈને આવો તો જ જવું છે બોલા હા આવો હા સમ આમ તો તમારે તો કઈ દુનિયાનું ભણ પાન જેવું છે કે નહીં આમ સર તારે જમણવાળો પેલો સારું થાય છે ઘેર બેસી જાય તો બે લોકો ઘેર તો ભલા પણ શરમ જેવું થાય નહીં તમારું કઈ સાચી છે ભાઈ બધા શાનદાર યો કરે છે કોઈ ઓમ જાય છે કોઈ ઓમ જાય છે બધા હારા જોર કરે છે તાઈ લાગર વા કાઢી રહ્યા છો યાર રાધેન્દ્ર હોબી હેરો તો બીજું કોણ તમે અમાર ઉપર ચાલુ કે એટલે અમાર તો ઘેર જ બેહી રહેવું પડે અલે પેલા ઉપાડા ગાડે કરે સપોર્ટે કરાવવાનો પાછો હેરી બેહવાનો અલે મને હેરાન કરવા બેઠાનો તો એ બધા હેરાન ને તમે અવસરે નાટક કરો ઉપર ચાલુ ખાલી કીયાવન જોડે અમારી ગરજ ના હોય એવું આમ કોઈ નહીં અલે મારો અસર આવે એટલે તમે આવા પૂરી કરો છો અલે પણ એવું તમારે તકલીફો પડી જતો કયો મજૂરી અમાર કરવાની મોટા પાઘડા બીજો બંધાવાના એટલે અમે તો વધારે ના જઈએ અલે બને વાત તો ખોટમાં કરી નથી કરી ભાઈ તમે હું ભાઈ હું તો ચોખવટ તો કોઈ પણ તમારે એક વખત કેવું પડે ભાઈ આવ્યો મનાલો એટલે અમે ઉમ્મતી માંગીએ તમારે તે ઉપર ગોતાણી ભાઈ પેલા ભાઈ ના આલો પેલી અલે ભાઈ તમારે ફરજ ભરાવાનો એવો હું અવાજ વાત તો તમે એમ કીધું તો ભાઈ મને વ્યવહાર આલજો અમે તો બીજા માણસ બીજું કોમ આલજો યાર અમે તમને કહું એ તમે અવસર નાટક કરવા લાગીએ એક વખત નહીં કરતા મોરી આવ તમે નાટક આવું કરી દઉં જો બિંગે લઈ હવે અવસર મારા યાર બરોબર મને ખબર હતી બાજી કે હું એકલો જ
તો નહીં મના રહે એટલે હું મને લઈને આવ્યો છું અને ભૂરાભાઈને કહેતા આવ્યો કે તમારી જરૂર પડે તમને આવવા ના હોય તો એટલે ભલે આવા જાય રિહાઈ બેઠા હોય એ તો મને કાકા ભાઈ ખબર પડી જાય પણ આ બોલાવા આવ્યો છું મારો અચરજ હું તો આયો મોટું મન કરીને પણ તમારે એના બાપના થવું પડી જાય તમારે થોડો વિચાર કરવો પડે કે અમુકનો હવે તો તમે જે વાત લઈને આ બેહી જાય કરી લઈ હવે હું હાલે ભૂરાભાઈ બાંધી કહું કે ભૂરાભાઈ તમે પરસો હોન આલી દો તો મેં એડા રિહાઈ બેન ના મેં આટલી તમારા બુદ્ધિ સર નહીં મારા તો કોઈ નહીં. કરવાના આપણો હું તો આયો હું તો મોટું મન થઈને આયો જો માની ભાઈ થોડું ઘણું એ કાઢવું પડે ને તો ભાઈનું પડે એ ચાલે એ વાત સાચી. પણ થોડું મહેલા મને એવા થતો હોય ને એને કાઢવું ના પડવું તો એટલે તો મોટું મન થઈને આયો હું જો ના પાડું છું. પણ થોડું ટેમું સંભાળવું પડે કે અલ્યા ભાઈ મને તો એવું હતું કે આ બધા હાર્યું કરશે એટલે લાવો ને આપણને પૂરો ભાઈ શું વળી જઈ વ્યવહાર ઈવન હાલે તો થોડા ખુશ તો એ રહ્યા અને એના થોડા મોઢા તો ઈ બધું સારું શું હા અને મગજથી આવું મેં મને કોઈ વીરી નહીં આવી મને નહીં રી આવો એટલે હું તો આયો ચિંતા નહીં કરતા આયો નહીં હાલ આપણે પેલા ભાઈ આપણે રહોડા પર જ જવાનું અત્યારે આવા જમાનામાં ટાઈમ થયો છે ઘણો તાણો જમવા પર ઘેરે કરવાની વાડી તો નહીં બેહાડે આ એનું કઈ દે બધો ઘર મારા પાસે જમવા લઈ દઉં હું ઘરવાળો મારો બધો તૈયાર આવી જ મૂક્યો એટલે આ ભૂરાભાઈ ને મને કીધું જરૂર પડે તમે આવજો હમણાં કાલે યાર રહોડા પર કે મોટો પેલો બોલાવતો તો જો રસોઈ બોલાવતો તો બસ તે જાતે ગાડા તો હમણાં હાલ આયા ભેગા જ છું એટલે હેડો હું વાત બધી પટી દઈ મેલો ને તમે આ એક માર મોટું તપેલી લેવા દે રહોડા પર એટલે એવન ભેગા કરેલો મારા પાસે એવો લંગાઈ પેલી કે તમને ગમતું નહીં આવું અલે આ તમે આ રીતે નિવાડે કાલ દાડા જેની પાછો બીજો કોકરે આવા માં તો ભાઈએ ભાગલા થઈ ગયો બધા યાર હેડો વાત પડી મેલો બેઠો પણ મોઢું રાખીને હેડવાનું હોય લેવડો કુંટાભા આ વિવાહ છે ને ચમ ઢીલા પડી ગયા છો ભાઈ ઢેલો ને પાડ્યાનું હોય આમ ઢીલા ઢીલા દેખો છો ને નહીં કોઈ આ મારે પેલો રહોડામાં રહ્યો કરું અને એકલો છો ભાઈ પોકી રહેવા એકલા તો મોડવા કોકને બોલાવા ના હોય તો પછી એકલા એકલા હું કરો છો જા મોરવા એ રૂડોબા ને મારે પેલા મોડવા રહ્યો કરી મારે કયો તો આ રૂડાભાઈ વન બોલાવો કોકને એકલા કોકી ના મળતા હોય જો હું ઢીલા થઈ ગયા છો રૂડાભા એ રૂડાભા બોલો કુટુંબા આવો પણ એસર ઉડાડી આવો બોલો એટલે પોતો જ એકલા કાલે ની થોડી જોન આવે છે કે મારે પેલું મોમેરો આવે ભાઈ મારે કાલે રૂડાભા આવો કા મોરવા થાય તમે ધન અધર સડ્યા રહો છો હોય કોક હેલ્પ કરો નહીં જોઈને તૈયાર થઈને જવું લે હળો છો જવું છે આપણે હું મોઢું બંધાજી જવું છે વડું બધા જે જવું છે હા હેડો જલ્દી બરોબર હેડો કાલા મોમેરું આવે છે તે કોક ઉતારા ઉતારા ગોઠવવું પડશે તો પેલું ગોઠવું છે પણ હા એ તો સોરી આપણે ઘર પર બધું નક્કી કરતી ને બધું સોરી બોરી ગોઠવાઈ દે હેડો મંડપમાં મોડવો બધાઈ ગયો છે તો ગોઠવું તારાથી બધું કરવાનું છે રોજથી. હું તો પૈસા થઈ રહ્યા છે કુછ ઢીલા ઢીલા બોલો છો કડક બોલો પૈસા નહીં થઈ રહ્યા ભાઈ તારે આમાં મોઢો જ બધે ગયો છે હું કરું છું કે હું આયોજન આપણે સોરીનું હોય રાખી તો દઈએ ગોઠવી એ વિચારે છે તો સોરી કરે ને એક બાજુ આ પેલકોર બધા જવાનું રાખીએ રસ્તો અને વૈકણ આપણે ત્યાં સોરી સાઈડ ગોઠાઈએ વાંધો નાના કોણ હા રાતે આ સાઈડ બધું ગોઠાઈએ રાતે વા ગોઠવાઈ દઈએ તે રાતે ગોઠવાઈ જઈએ બરોબર ને બરોબર અને હવળા ઉપર કેવું ચાલે બધું હવે કમ્પ્લીટ કમ્પ્લીટ છે બધું રેડી બરોબર હળો કમ્પ્લીટ સારું હડો એ તો બધું હવળાનું તો કમ્પ્લીટ ને આપણા સોરીનું રાતે કરાવી દઈએ રાતે કરી જઈએ આ તમે સોરી ગોઠવા રહોડા ના હોય તો પછી બેકિંગ કોકનું બીજાને આવી જજો બરોબર ને હા બરોબર ખોટા આપણે પાણી ટેન્કર જ બધું આવી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું પાણી કેન્કન ગોઠવી દીધો છે બરોબર રહોડા પર મોળો તો બધા કમ્પ્લીટ થયું ને કમ્પ્લીટ થી હળો ઉપર બધા બરોબર અને મોમેરું અમારે બંધ ને એ ના હોય તો આપણે ઘેર જ ગોઠવી દઈએ તમારા ઘેર ગોઠવે છે મોમેરો હતો હા અમારા હાડુનો ફોન આવ્યો બોલો બોલો હાડુ આ તો તમારી તો હવારવાની બધું રાહ જોઈને બેસી રહ્યો છું મારે તો બીજો મહેમાન આવ્યો પણ ઈવાને મનવન નહીં કરી મારો હાડું આવે તો જ મારે તો કરવું બધી વાત સાચી હાડુ પણ કરો ને મારે બે કોરા હાસવાનું છે એટલે વાંચણ બધું બહાર રહીને સગવડ કરાવું છે એટલે એ તો બધી મને ખબર પડે છે કે તમે મોરવાઈઓનો બે બાગુ હાથવું પડે પણ તમારા મારા ઈકન તો આયા વગર ચાલે જ નહીં અને આપવું જ પડશે ના હાડુ રાહ દો તો કામ કરો કે તમે બહાર રહીને અવસર પડી દો કારણ કે હું મોરવાઈ છું એટલે એ આવું લોચા પડશે એક કે બોનું તમારું ચાલે નહીં તમારે છે ને મારા અવસરમાં તો આપવું પડશે અને આપવું જ પડશે તમે સમજો તો સારું છે કારણ કે ઓય કોમ છે અમારો સમજાય આવું છે જ નહીં તમે આવશો તાણે તમારા હાથુનો મૂડ જ આવશે ને કે બધું મૂડ ફેલ જ છે તમે બધો લોચો ગાલશો અમારો એકણ
તમે વધારે નહીં તો અડધો કલાકે તમે આવીને પછી જમીન થોડી વાર રહીને જતા રહેજો પણ આવો ખરા. હા રોડ એક કામ કરો ને અડધો કલાક અમે ઓટો મારી જાઉં. અરે તમે આવો અને અંગાથી વેવાઈને લેતા આવજો. એ વહીને લાવવા છે. અહીંયા અંગાથી એમ લેતા આવજો કે તો હું હતો આપણે જમીન પછી તો ગળી રહીને જતા રહેજો બે જણા. હા રોડો અમે પહેન આવો તો ઓટો મારી ગયા અડધો કલાક. એ તો ઈકણ તું કહેતો ને તું કોક આઘા પાછી થોડું ઘણું કરશે અડધો કલાક આવો કે યાર. હા રોડો અમે સેટિંગ કરીએ. તમે આવજો પાછા ફોન મેલું જ હાલ અને આવજો નહીં આવે ને તો હું પ્રોગ્રામમાં નહીં રહું એ તમે જતું રહ્યું. ના ના કીધું એ કે અમે આવશું થોડો ટાઈમ આવશું. હો હા રોડો. એ હારું. મારા અઢું ફોન આવ્યો હતો. હો ગયા હતા ત્યાં આઢું. એ કે ગયા ને રાતે પાર્ટીમાં તમારે આવ્યો કે ચાલે એવું જ નહીં જમણવાની એવું બધું સાથે મેં ઘણું સમજાય કીધું અમારે કુંટાબાની એકલા છે તે બધું અમારું આયોજન કરવાનું છે. કુંટાબા ખરા ને મારે જવાનું છે અને તમારી એક પીછે ના હોય તો આપણે બે ખરા ને અડધો કલાક રાતે ઓટો મારી આવીએ ઉભો ઉભો. મારે નાવાની હા હવાય ના ને ના ના જો કે આપણે બે જતા આવશું. વસ્તી એસમ કરીને આવું કે હોય ના ના આવો કે હેડો આપણે બે જણા જઈને આવતા રહું યાર. ના હોય મારે એવું છે એમ કરો ને તમે કુંટાબા એવો આગ્રહ હોય વેવાઈનું તો તમે ખાલી ઓટો મારીને પાછા આવતા રહેજો. એટલું કરો તો હું આ બધું રહોડાનું બધું સંભાળી લઉં છું. તમે ભારી જાવ તમે બધું હા તો તમે ઓટો મારી આવજો. રૂડાભાઈ ને એટલું બધું મરવાઈ કીધું તો સંભાળી લેવું હેડો આપણે બે જઈએ ને તો આ બત્રીસ વાગે બધું કામ કરે જવું. કે કલાક આવ્યો ખાલી અડધો કલાક જ તો કલાક નહીં રહેવાનું. હા તો એક કલાક જઈ આવજો હેડો. હું આ બધું તો સંભાળી લઉં વાયકન બધું એ. અરે તું મોડા જવાનું છે તમે ના હોય તો મંડપ મારો ને અમે રહોડા પર ઓટો મારી હા ઓટો મારતા હોય હું હોય તો બધું સંભાળી લઉં છું. હા હેડો. અને જોન તો જલ્દી ફટાફટ પાછા આવી જજો તમે જઈને. ટાઈમ થાય ને એટલે પબ્લિક આવવાનું થઈ અને કાઉન્ટર ઉપર પહોંચાડો બરોબર. અને કોઈ તકલીફ ના પડે જમણવાળામાં કોઈ પબ્લિકને કોઈ કાઉન્ટર ઉપર કોઈ વસ્તુ થઈ ના રહે એ રીતે ઝડપી પહોંચાડજો. આ બધી જવાબદારી તમારે દેવાની બરોબર. તમારે લેવાડો આપણે પેલું થોડું ઘેરે કોમ છે ને તો જાય. જો અઠવાય કચાશ ના રહે ને એ રીતે આપણે બધું પ્રોગ્રામ છોકરાને જમ રમવું હોય ને એમ રમવાની. આપણે પછી શું મોડા આપણે જમણવાર પટી જાય ને એટલે પછી પેટી ભરવાની છે ભાઈ. એટલે જો આખા પાછા ના થતા બરોબર. અમારા હાથોનો ફોન એ આવશે તારે શાંતિ થવા બરોબર. બોલો બોલો આડું છે ને ત્યાં તમે તો એ ઓમો આડું એવું થયું છે કે જે આપણો પહેલા વાત નથી કરી આપણો પેલો માજી એક હતો ત્યાં હારું ભખડ કાઢ્યું છે તો ઓફ થઈ ગયો છે બરોબર. ના હોય કે અમે આવીએ કે એવું નહીં. અરે લોસો પડ્યો છે હનો હલો હાથીનો ફોન આવ્યો હોય આવતા હતા ને પેલો કોઈ દોષી નતા પેલી માજી બીમારીથી જલ્દી અસર કરવો દોષી બીમાર ના હોય બીમાર પડ્યો કો ના હોય ને તાણા હું કરશું. બોલો બોલો. એટલે હા અમારે અમુક જોમ ડિસિઝન લેવાનું અમે તો આવીએ કે એવું નહીં ને અમારે બધું કેન્સલ રાખ્યું છે. આમાં આટલું જુઓ જવું પડે હવે એ હગવામાં આવે હગવા તો જો કે ના
બરોબર. બરોબર આમાં આ મોયા જે વસ્તુ કરું છું ને એ વસ્તુ મારે હવે આ પ્રોગ્રામ ભલે જે થવો એ થઈ જાય પણ મારા પ્રોગ્રામમાં આમ જોવાય ના જવાય. આ બધા ભાઈઓને અમારા પાઘડીની થોડી મર્યાદા રાખવી પડે. એટલે પ્રોગ્રામથી જમીન જમણવાનું બધું બનાવી દીધું છે. એટલે હવે એ બગાડવા ના લે પબ્લિક તે બધી જમવા આપવાની. હા કે તમે તમારી રીતે બધું કઈ નાખ્યું અમે આવતા નહીં. નાના છોકરાઓને એ બધું કરવું એ કુદે દઈ સ્ટેજ ઉપર એમ કરવું એ બધું ગોઠવી છે. એટલે પણ અમે આ બધી પાઘડીઓ છીએ એને હવે નહીં છે. હવે શાંતિથી ઘેર બેસ્યો અમારાથી ભવાય ના. બરોબર અમારે જોવાનું કરશું. હવે જોવાના મેં નહીં આપવાનું. એક ઝોનમાં ના હોય તો પછી કરવાનું કેન્સલ જ રાખવાનું હમણાં. અને હું કહેતો હતો કે કેન્સલ ના નાખવો હોય ને તો કોઈ બીજા નહીં આવે. 4-5 છોકરા એ મુરત લઈને આવીને પછી એ બધું કરી દેવું. કોક આયોજન કરીએ પછી ના હોય ધડો ને જવા દે ને આપણે એવું કોઈ મુહૂર્તનું આટલું નહીં. બધા મુહૂર્ત જ છે ને આવી પહેલાં હશે સારું હેડો. બરોબર. અને અમે આવતા નહીં. બરોબર અમે ના ના પણ હવે તમે જ્યાંથી આવી આવો પણ હું મારા ખુદ કરું ગોઠવી જતો હોય અમને જવું નહીં. સારું હેડો. હાર મેં કુદાન ફોન. હાર હવે ભાઈ જો આપણા રેડો હા હવે ચોકણ થયું એટલે જોને આપણે હબું તો થયું જ ને. એટલે અમે આપણે એક વાયકડ વસ્તુમાં જવાય જ નહીં. એ બધું ગોઠવવું હોય ને એ ગોઠવશે. છોકરાને જે કરવું એ કરે જ આપણે હવે ના જવાય. લગા નહીં કોક જોઈ જાય તો કે વાતની ખબર પડે તો હા હારી લોથા પડે. આપણે ફટાફટ પેલા કહેતો